જય હિન્દ મિત્રો, કેમ છો? બધા મજામાં થશો. તો આજે 9 ઓગસ્ટના રોજ જીપીએસસી દ્વારા જે ટેકનિકલનું પેપર હતું તેમાં જીએસ પેપરનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે. તો આશા રાખું બધાને પેપર પણ સારું ગયું છે. તો ચાલો આપણે તમારો ઝાઝો ટાઈમ નહીં બગાડતા આપણે ક્વેશ્ચન બાય ક્વેશ્ચન આપણે પેપર સોલ્યુશન કરીએ. તો કે આમાં આપેલું છે, નીચેનામાંથી કયા જળપ્લાવી ક્ષેત્ર એટલે કે વેટલેન્ડ ભારતમાં રામસર સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો? તો પેલી છે સારીઢંઢ, ત્યારબાદ લોકતક, ત્યારબાદ નકતી પક્ષી અભયારણ્ય અને વુલર તળાવ. તો આમાં છે તે આપેલા તમામ આવશે, ડી ઓપ્શન. ત્યારબાદ બીજામાં જોઈએ તો ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન કરવામાં આવેલી વહીવટી સુધારાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો બીજો જે પ્રશ્ન છે તેમાં આવશે ઓપ્શન નંબર એ, ફક્ત એ અને 1 અને 3. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી UNGA અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો તેમાં ઓપ્શન નંબર આવશે બી, ફક્ત 1, 2 અને 4. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, એક નળ બીજા નળ કરતાં 4 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી 30 મિનિટમાં ભરાઈ જાય છે. તો ધીમા નળ ને ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? તો મિત્રો આમાં શું કીધું હતા કે એક નળ બીજા નળ કરતાં 4 ગણા ઝડપથી એક ટાંકી ભરે, એટલે કે 4 આ અને 1 5, એટલે કે 3 પંચા 15, એટલે 150 મિનિટ લાગશે. ત્યારબાદ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન, આમાં આવશે ઓપ્શન નંબર સી, 150 મિનિટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI નીચેનામાંથી વિધાનો ધ્યાને લ્યો. તેમાં આવશે ઓપ્શન નંબર ડી, ફક્ત 2 અને 3. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈ, પુલી લેક ઘાટ ક્યાં આવેલો છે? તો કે ઓપ્શન નંબર સી, કમાવ હિમાલય. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, મહાત્મા ગાંધી વિશેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં ઓપ્શન નંબર આવશે ફક્ત એ અને 2, એટલે ઓપ્શન નંબર એ. ત્યારબાદ ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેમાં આવશે ઓપ્શન નંબર ડી, 1, 2, 3 અને 4, ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 9મો પ્રશ્ન, તો ભારત વિદેશી નીતિના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર બી, 1, 2 અને 3. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈ, વ્યાપારી પવનો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર એ, ફક્ત 1. ત્યારબાદ 11મો પ્રશ્ન, ભારત છોડો આંદોલનમાં ખેડૂતની ભાગીદારી વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેમાં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈ, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈ, લોકસભામાં કોઈ પણ ખરડો બિલ નાણાં ખરડો એટલે કે મની બિલ છે કે નહીં તે નક્કી કરવાની આખરી સત્તા કોની પાસે હોય છે? તો કે લોકસભાના અધ્યક્ષ પાસે હોય છે, ઓપ્શન નંબર સી. ત્યારબાદ 14મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરી વસ્તીની ટકાવારી આધારે નીચેના ભારતીય રાજ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો એમાં આવશે ઓપ્શન નંબર સી, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત. ભારતમાં કેબિનેટ મશીન વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 1 અને 3. ત્યારબાદ જોઈએ તો કે 16મો પ્રશ્ન, ભારતમાં પ્રોજેક્ટ ચિત્તા અંગેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર બી, 1, 2 અને 4. ત્યારબાદ 17મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ વિશેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં ઓપ્શન નંબર આવશે ડી, 1, 2 અને 3. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયું ભારતીય રાજ્ય નેપાળ, ભૂતાન અને ચીન એમ ત્રણેય દેશો સાથે પોતાની સરહદ પોષે છે? તો કે સિક્કિમ વચમાં આવેલો ભાગ છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ત્રિપિટક વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે 19માં 1 અને 2, ઓપ્શન નંબર સી. ત્યારબાદ પશ્ચિમ ઘાટ અંગેના વિધાનો ધ્યાને લ્યો. તો એમાં આવશે ઓપ્શન નંબર ડી, 1, 2 અને 3. ત્યારબાદ પક્ષાંતર વિરોધી કાયદા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેમાં આવશે ઓપ્શન નંબર સી, 1 અને 2 બંને. 22મો પ્રશ્ન, વૈશ્વિક વેપારી
વ્યૂહાત્મક વિક્ષેપ પેદા કરી શકે તેવા સાંકડા દરિયાઈ માર્ગને શોક પોઈન્ટ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે તેના સ્થાન નક્કી કરવાના છે અથવા તો વિચારવાના છે. તો એમાં આવશે ઓપ્શન નંબર ડી 1, 2 અને 4. મૌર્યકાલીન અને ગુપ્તકાલીન સ્થાપત્ય કલા વિશેના વિધાનો ધ્યાને લો. તેમાં ઓપ્શન નંબર આવશે બી, ફક્ત 2. ત્યારબાદ જોઈએ તો કે 24મો પ્રશ્ન, નીચેની જોડ છાસી રીતે જોડાયેલ નથી. તો એમાં આવશે ઓપ્શન નંબર સી, ગરમ આગ, ઢાળ, હિંસક હવા. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ તો કે મધ્યકાલીન ભક્તિ આંદોલન અને સાહિત્ય વિશેની નીચેના વિધાનો ધ્યાને લ્યો. એટલે એમાં આવશે ઓપ્શન નંબર એ, ફક્ત 1. ત્યારબાદ હડપ્પીય સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. 26મો પ્રશ્ન ઓપ્શન નંબર સી આવશે. ત્યારબાદ 27મો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પર રંગકામ અને ભરતકામનું સૌથી પહેલા પ્રમાણ જોવા મળ્યું હતું? તો એમાં આવશે મોહેન્જો-દડો. ત્યારબાદ RCEP એ વિશ્વની સૌથી મોટી મુક્ત વેપાર કરાર 2019માં કયા દેશોએ આમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કર્યો હતો? તો આમાં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ તો કે 29મો પ્રશ્ન છે ત્યાં રિઝનિંગનો પ્રશ્ન છે, તો તેમાં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 30મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNC ના સંદર્ભમાં નીચેનામાંથી કઈ દલીલ ભારત જેવા દેશો દ્વારા થાય? એટલે કે ઓપ્શન નંબર ડી આવશે, કામચલાઉ વર્તમાન માળખું. ત્યારબાદ 31મો પ્રશ્ન, ભારતમાં દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેમાં આવશે ઓપ્શન નંબર બી, ફક્ત 1 અને 2. ત્યારબાદ 32મો પ્રશ્ન, લેક્ટોઝ ન પચાવવાની સમસ્યા અને આહાર અંગેના વિધાનો ધ્યાને લો. 32મા પ્રશ્નમાં સી ઓપ્શન આવશે. ત્યારબાદ 33મો પ્રશ્ન, વિદેશી મૂડીની જરૂરિયાતો. કોઈ પણ દેશમાં વિદેશી મૂડીની જરૂરિયાતો શા માટે હોય છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 1 અને 2. ત્યારબાદ કનિષ્કના સામ્રાજ્યમાં મુખ્ય 2 મહત્વની રાજકીય કેન્દ્રો ક્યાં હતા? તો 34માં આવશે સી ઓપ્શન આવશે. ત્યારબાદ 35મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ટેકનોલોજીને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સાથે જોડાયેલી છે? તેમાં ઓપ્શન નંબર આવશે બી, ફક્ત 1 અને 2. ત્યારબાદ 36મો પ્રશ્ન, સાંકેતિક ભાષામાં કેટ 57 હોય તો મેચ બરાબર કેટલા હોય? તો એમાં આવશે 78. વૈશ્વિક સપ્લાય ચેઇન પુરવઠા સાંકળ અને આર્થિક સુરક્ષા અંગેની ચર્ચા સંદર્ભમાં ખાસ કરીને COVID-19 મહામારી પછી નીચેનામાંથી કયું વિધાન ફ્રેન્ડશોરિંગની વિભાવનાને સૌથી સારી રીતે સમજાવે છે? તો કે 37માં આવશે એ ઓપ્શન. ત્યારબાદ 38મો પ્રશ્ન જોઈતા કે નીચે આપેલા નિવેદન અને કારણે ધ્યાનમાં લ્યો. તો કે એમાં ઓપ્શન નંબર આવશે સી. ત્યારબાદ 29મો પ્રશ્ન, 29મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર 39મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર એ, ફક્ત 1. ત્યારબાદ 40મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર એ, રાજકીય ખાદ્ય ચાલુ. ત્યારબાદ 41મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 3. ત્યારબાદ 42મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર બી, ફક્ત 2. ત્યારબાદ 43મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 44મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 45માં ઓપ્શન નંબર આવશે બી. ત્યારબાદ 46મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 47મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 48મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર એ. 49માં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 50માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 51માં આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 1 અને 3. ત્યારબાદ 52મા પ્રશ્નમાં આવશે ઓપ્શન નંબર 52માં આવશે 2, ફક્ત 2 એટલે કે બી ઓપ્શન આવશે. 53માં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 54માં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 55માં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 56માં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 57માં આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 58માં આવશે ઓપ્શન નંબર સી.
ત્યારબાદ 59માં આવશે ઓપ્શન નંબર બી આવશે. ત્યારબાદ 60માં આવશે ડી ઓપ્શન. ત્યારબાદ 61માં આવશે બી ઓપ્શન. ત્યારબાદ 62માં આવશે ડી ઓપ્શન. ત્યારબાદ 63માં આવશે એ ઓપ્શન. ત્યારબાદ 64માં આવશે ડી. ત્યારબાદ 65માં આવશે ડી. ત્યારબાદ 66માં આવશે ડી. ત્યારબાદ 67માં આવશે બી. ત્યારબાદ 68માં આવશે 2 એટલે કે બી. ત્યારબાદ 69માં આવશે ડી. ત્યારબાદ જોઈએ તો કે 70માં આવશે સી. ત્યારબાદ 71માં જોઈએ તો કે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 72માં ઓપ્શન નંબર એ. ત્યારબાદ 73માં જોઈએ તો કે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 74માં ઓપ્શન નંબર ડી 500 રૂપિયા. ત્યારબાદ 75માં ઓપ્શન જોઈએ તો કે સી. ત્યારબાદ 74માં જોઈએ તો કે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 77માં જોઈએ તો કે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 78માં જોઈએ તેમાં ઓપ્શન નંબર એ આવશે. ત્યારબાદ 79માં જોઈએ તો કે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 80માં ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 81માં ઓપ્શન નંબર બી. ત્યારબાદ 82માં ઓપ્શન નંબર સી 1. ત્યારબાદ 83માં ઓપ્શન નંબર બી. ત્યારબાદ 84માં ઓપ્શન નંબર આવશે સી. ત્યારબાદ 85માં ઓપ્શન નંબર આવશે સી. ત્યારબાદ 86માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 87માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 88માં આવશે ઓપ્શન નંબર 88માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 89માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 91માં 90માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 91માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 92માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 93માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 94માં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 95માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 96માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 97માં આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 98માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 99માં આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 6માં આવશે ઓપ્શન નંબર બી. તો આ આપણું જે છે તે જીએસનું પેપર છે તે 100 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું. તો આ જે સોલ્યુશન છે તે ઝડપથી સોલ્યુશન કરવામાં આવેલું છે. તો થોડીક ક્ષતિ હોય તો માફ કરજો. બાકી આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો. હવે નવા નેક્સ્ટ લેક્ચર સાથે અથવા તો નેક્સ્ટ સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.